તો બનાસકાંઠાથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં આજે સાધારણ સભા યોજાઈ। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં આજે સાધારણ સભા યોજાઈ કે જ્યાં આ સાધારણ સભામાં શહેરના વિવિધ મુદ્દાઓને લઈને એજન્ડા મૂકવામાં આવ્યા અને જેની ચર્ચા શરૂ કરવામાં આવી ત્યારે કોંગ્રેસ સદસ્યોએ દરેક ઠરાવ વાંચવા માટેની રજૂઆત કરી હતી। જો કે સાધારણ સભામાં ઠરાવ વંચાણે ના લેવાતા કોંગ્રેસના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સાધારણ સભામાંથી વોકઆઉટ કરી દીધો હતો અને ત્યારબાદ કોંગ્રેસના સદસ્યોએ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે પાલનપુર નગરપાલિકાની સિમલા ગેટ સુધી પોસ્ટર સાથે કોંગ્રેસ સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસના સદસ્યોએ કહ્યું કે પાલનપુર નગરપાલિકા ભાજપની છે, તેઓ પોતાની મનમાની ચલાવે છે, કંઈ સાંભળતા નથી અને જે ઠરાવો છે તે બહુમતીના જોરે મંજૂર કરી દઈ વંચાણે લેતા નથી। તેમજ શહેરમાં રોડ રસ્તા ખરાબ છે, ત્યારે ગંદકીનું પણ સામ્રાજ્ય છે, જ્યાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે આ સભામાંથી વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો છે। જો કે આ સાધારણ સભાના મામલે પાલનપુર નગરપાલિકાના મુખ્ય જે પ્રમુખ જે છે ચિમનલાલ સોલંકીએ કહ્યું હતું કે જ્યાં તમામ એજન્ડા ઉપર ચર્ચા ચાલુ કરી ત્યારે કોંગ્રેસના સદસ્યોએ વિરોધ નોંધાવી જે વોકઆઉટ કર્યો છે। ત્યારે પાલનપુર શહેરમાં વિકાસના અનેક કામો કરવાના છે, ત્યાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ 8 કરોડના વિકાસના કામો કરવાના છે। ખોળે આપ્યા છે એમ કે અમને રામના નામે વોટ આપો, તમે ખાડામાં જાઓ। આજે ગાય માતા પોતાનું પાંજરાપોળ, આ પાલિકા પ્રમુખ એમ કે છે કે પાંજરાપોળ અમારી ગાયો લેતું છે, નહીં તો પાલનપુર પાલિકાનું ગૌચર ક્યાં ગયું? આજે ખાડાઓ માટે આજે 3 વર્ષમાં 4 કરોડની ગ્રાન્ટ આવી। આજે એક પણ પાલનપુર શહેરનો રોડ તમે જોઈ લો એમાં 50 ખાડા હશે, એટલે પ્રમુખ તો સાંભળતા છે નહીં। લીકેજ વાલ્વ હોય, આજે પાલનપુરમાં કેટલો રોગચાળો ફાટી નીકળ્યો છે, એ ગંદા પાણી અને બિલો બારોબાર બની જાય છે। બીજું કે પ્રમુખ સાંભળતા છે નહીં, એટલે પાલનપુરની પ્રજાની વેદના આજે અમે કોંગ્રેસના 10 કોર્પોરેટર આ પાલનપુરની વેદના મીડિયા સમક્ષ કહેવા માટે બોર્ડમાં ગયા હતા, પણ અમને એની ચર્ચા ચાલતી હતી। હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય અને એમનો હર વખતે આપ જુઓ છો એમાં આ વખતે પણ એમને અલગ અલગ વાત કરીને અને એમને વોકઆઉટ કરેલો છે। કેટલા વિકાસના કામો માટે ઠરાવ કર્યો? આજે એક તો આપણે 8 કરોડની જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ 8 કરોડના કામો પાલનપુરના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા છે। એક આઇકોનિક રોડ છે, એ પણ આજે 1 કરોડનો છે, એને પણ મંજૂર કરવામાં આવશે અને સાથે સાથે જનભાગીદારીમાંથી વિવિધ સોસાયટીમાંથી આવેલા આમના